આજે આપણે સમોસા અને મંચુરિયનને પણ ભૂલાવી દે એવી નવી ડીશ ટ્રાય કરવાના છીએ, જે નાના બાળકો અને મોટાને બધાને ભાવશે. અને હા ફ્રેન્ડ્સ, જો આવી જ નવી નવી રેસીપી જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આ ડીશ આપણે લાલ ચટણી, લીલી ચટણી, ફુદીનાની ચટણી કે પછી સોસ સાથે ગમે તેના સાથે ખાઈ શકીએ છીએ. બહુ જ યમી લાગે છે. જેટલી આ દેખાવમાં યમી લાગે છે ને, એટલી જ સ્વાદમાં ખરેખર યમી બનશે. એક વખત જરૂરથી બનાવીને ટ્રાય કરશો. એક વખત બનાવશો તો દરરોજ બનાવવાનું મન થશે અને બજારની બધી વસ્તુ ખાવાનું ભૂલી જશો. આના માટે આપણે અહીંયા પત્તાકોબી લેવાની છે. કોબીના જે ઉપરના 2-4 ખરાબ પાંદડા હોય એ આપણે કાઢી લેવાના છે અને પછી બીજા પાંદડા અહીંયા આપણે યુઝમાં લેવાના છે. આ રીતે આપણે બધા પાંદડા કાઢી લેવાના છે. એક પ્લેટમાં રાખી દઈશું. આ રીતનું એક મોટું પાંદડું હોય તેમાંથી 2 સ્ટફન બનશે આપણા. એટલે એ રીતે તમારે બધા પાંદડા ઉતારવાના છે, જેટલા તમારે સ્ટફન બનાવવા હોય એ પ્રમાણે. આ રીતે જો મેં બધા પાંદડા કાઢી લીધા છે અને હવે એક પેનમાં આપણે ગરમ પાણી મૂકશું ને એમાં 1 ચમચી મીઠું એડ કરશું અને આ બધા પાંદડા આપણે એમાં બાફવા નાખશું. જો તમારી પાસે મોટું વાસણ હોય તો એકી સાથે બધા એડ કરીને બફાઈ જશે અને જો નાનું વાસણ હોય તો 2 વખત આપણે પાંદડા એડ કરશું. આ રીતે આપણે બધા એક પછી એક જેટલા સમાય એટલા આપણે એડ કરવાના છે પહેલી વખતમાં. ખાલી આપણે વધારે કૂક નથી કરવાના, બસ થોડાક બફાઈ જાય ને એટલે આપણે ખાવામાં સોફ્ટ લાગે એ રીતે બનાવવાના છે પાંદડાને. અને મીઠું એડ કરેલું હોય ને તો એમાં થોડું મીઠું ચડી જાય તો એનો ટેસ્ટ સારો આવે છે. આ રીતે ઢાંકીને ખાલી આપણે 2 મિનિટ માટે એને પકાવી દઈશું. બહુ કૂક નથી કરવાના. જો આ રીતે આપણે બફાઈ ગયા છે પાંદડા. બહુ વધારે નહીં, બહુ ઓછાય નહીં. ખાવામાં આપણે બહુ મોઢામાં ન આવે એવા બાફવાના છે. શાક બનાવીએ એટલા પણ નહીં, થોડા કમથા. હવે એ જ પાણીમાં આપણે બીજા જે પાંદડા વધ્યા છે એ એડ કરી દઈશું. જો આ રીતે બધા પાંદડા બફાઈ ગયા છે આપણા. હવે એક બાઉલમાં આપણે બાફેલા બટેકા લીધા છે. આપણે બટેકા અને વટાણા બાફવાના છે એ આપણે પહેલાં જ બાફી લેવાના છે. ઠંડા થાય ને પછી યુઝ કરવાના છે. એનું મોઇસ્ચર પાણી જેવું રહેશે ને તો અંદર મસાલો કચકચશે. એટલે આપણે બાફીને પછી 10 મિનિટ જેવા ઠંડા કરીને પછી યુઝમાં લેવાના છે. આ રીતે બધા બટેકા છૂંદો કરી લેશું. જો અંદર પાણીનો ભાગ રહેશે ને તો એ અંદર રોલમાં નહીં સારું, મસાલાનો ટેસ્ટ સારો નહીં આવે ને સરખા નહીં વળે રોલ આપણા. આ વટાણા પણ આપણે બાફેલા એડ કરી દીધા છે. 1 વાટકી જેટલા વટાણા બાફેલા છે. 1 મરચું ઝીણું સમારેલું છે. કોથમીર એડ કરશું આપણે. આમાં આપણે તમને જે ભાવતા હોય ને એ બધા વેજીટેબલ તમે એડ કરી શકો છો. ફ્લાવર છે, એક્સ્ટ્રા જે કંઈ પણ એડ કરવું એ કરી શકો છો. અહીંયા ગાજર આપણે ખમણી લીધું છે. એ પણ 10 મિનિટ પહેલાં ખમણી લેવાનું એટલે એનો પાણીનો ભાગ છે એ નીકળી જાય. પછીનું આપણે ગાજરનું ખમણ નાખવાનું છે. જો પાણી મૂકશે ને તો મસાલો ઢીલો પડી જશે. આ રીતે હવે આપણે એનું મિશ્રણ બનાવી લઈશું. મીઠું સ્વાદ અનુસાર નાખશું આપણે. બટેકા બાફવામાં અને વટાણા બાફવામાં નાખ્યું હતું એટલે થોડુંક ઓછું એડ કરવાનું. ને ધાણા જીરું 1 ચમચી એડ કરશું ને ગરમ મસાલો અડધી ચમચી જેટલો એડ કરશું. અને 1 ચમચી જેટલું આપણે ચીલી ફ્લેક્સ એડ કરશું. તીખું વધારે ખાતા હોય તો વધારે એડ કરવાનું અને ઓછું ખાતા હોય તો અડધી ચમચી જેટલી ચીલી ફ્લેક્સ એડ કરશું. અને બધું પાછું આપણે મિશ્રણ મિક્સ કરી લેશું. ચાટ મસાલો કે આમચૂર પાવડર એ પણ તમારે એડ કરવા હોય તો આમાં તમે એડ કરી શકો છો. મસાલો તમારે તમારા સ્વાદ મુજબ બનાવી શકો. ઝીણું સમારેલું કટ કરેલું લસણ થોડુંક એડ કર્યું છે. 4-5 કળી જેટલું લસણ હતું જે આપણે કટ કરીને એડ કર્યું છે ને લીંબુના ફૂલ એડ કર્યા છે. અને થોડીક ખાંડ પણ આપણે એડ કરશું આમાં, જેના લીધે મસાલાનો ટેસ્ટ એકદમ ખાટો મીઠો આવે. આ રીતે હવે બધા મસાલા આપણે મિક્સ કરી લઈશું અને પછી એક નાની વાટકીમાં લાલ મરચું લેશું. તેલ એમાં એડ કરશું.
લાલ મરચું ને તેલ બે મિક્સ કરશું અને એમાં થોડુંક આપણે મીઠું સ્વાદ માટે એડ કરશું. આ રીતની આપણી તેલવાળી લાલ ચટણી બનાવી લેશું આપણે. હવે એ સાઈડમાં રાખીને આપણે એક બાઉલમાં મેંદાનો લોટ લેવાનો છે. 2.5 ચમચા જેટલો આપણે આ મેંદાનો લોટ લીધો છે અને 1 ચમચો આપણે ચણાનો લોટ લઈશું. આનો આપણે ડો બનાવવાનો છે. પાણી આમાં આપણે થોડું થોડું એડ કરશું. જો વધારે પડશે ને તો પાતળું થઈ જશે ડો, તો નહીં એમાં સારો પડ નહીં બને. એટલે આ રીતે આપણે બહુ જાડું નહીં બહુ પાતળું નહીં એવું ડો બનાવવાનો છે. અને એમાં જે ગઠ્ઠા હોય એ બધા ભાંગી નાખવાના છે. એક રસ આપણે ડો બનાવી લેવાનો છે જો આ રીતે. અને બ્રેડનો ભૂકો લેવાનો છે. આપણે બટર કે બ્રેડ જે પણ ઘરમાં અવેલેબલ હોય એનો આપણે ભૂકો કરી લેવાનો છે. એક તવીમાં આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું. તેલ ગરમ થશે તે આપણા રોલ અહીંયા બની જશે. જો આ રીતે આપણે કોબી અહીં લીધી છે અને એનો જે જાડો ભાગ હોય ને વચલો ભાગ આ એ આપણે કાઢી નાખવાનો છે. પછી એના ઉપર જે આપણે તેલવાળી લાલ ચટણી બનાવી છે એ પાથરી દઈશું. બહુ તીખું ભાવતું હોય તો વધારે પાથરવાની અને ઓછું તીખું હાલતું હોય તો ઓછી પાથરવાની ચટણી. અને મસાલો આપણે આમાં ભરી દઈશું. પછી આપણે કોબીનો રોલ વાળી લઈશું. જો આ રીતે આપણે રોલ વાળી લીધો છે અહીંયા. હવે સાઈડમાંથી જરાક કોબીનો ભાગને વધારે લાગે છે તો એ આપણે કટ કરી નાખશું. આ રીતે કટ કરીને આપણે એક સરખો ભાગ કરી લેવાનો છે. અને પાંદડા બધા અલગ અલગ સાઇઝના હોય છે, નાના હોય છે, મોટા હોય છે. તો આ રીતે આપણે જે રીતે ફાવે એ રીતે આપણે કટ કરી નાખવાનું છે. એમાં જાડો ભાગ ના રહેવો જોઈએ, તો એ પાકશે નહીં ને વાળવામાં પણ થોડીક પ્રોબ્લેમ થશે અને ફાટેલા ભાગમાંથી મસાલો નીકળી જશે. એટલે આ રીતે આપણે સેટ કરી લેવાના છે પાંદડા અને પછી એમાં મસાલો ભરવાનો છે. જે પેલો રોલ બનાવ્યો હતો એ રીતે જ આપણે આમાં પણ ચટણી પાથરીને મસાલો ભરી દઈશું. એક્સ્ટ્રા ભાગ જે કોબીનો હોય એ કાઢી નાખવાનો. આમાં આપણી કોબી પાકેલી હોય ને વધારે તો જ સરસ રોલ વળે. જો કાચી હોય અથવા જાડો ભાગ હોય ને તો રોલ સરખો ના વળે. એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આછા પાંદડા હોવા જોઈએ. હવે આપણે જે આ મેંદાના લોટનો ડો બનાવ્યો હતો એમાં આપણે રોલને એકદમ ડો લાગી જાય એ રીતે બોળીને કાઢવાનું છે. અને પછી બ્રેડના ભૂકામાં બ્રેડનો ભૂકો સરખો ચોંટી જાય એ રીતે આપણે એને રબ કરવાનું છે. આ રીતે આપણે મેંદાનો લોટ ને બ્રેડનો જે ભૂકો છે એ લાગી જાય તો સરસ પડ બને છે અને એને તેલમાં ડીપ ફ્રાય કરી લઈશું. એ જ પ્રોસેસથી આપણે બીજા બધા રોલ પણ બનાવી લઈશું. આ જે પડ બને છે ને એ બહુ ટેસ્ટી પડ બને છે. આપણે આમાં 3 પડ બને છે, મેંદાના લોટનો, બ્રેડનો અને કોબીનો, અને પછી અંદર મસાલો હોય છે. એટલે વિચારો કે એનો ટેસ્ટ કેવો આવશે. બહુ જ યમી બન્યા છે. આ રીતે આપણે એને બ્રાઉન થવા દેવાના છે. મીડિયમ ફ્લેમ ઉપર આપણે આને પકાવશું એટલે એકદમ સોફ્ટ પણ ના થાય ને બહુ ક્રન્ચી પણ ન થાય. જોકે ક્રન્ચી તો બહુ નહીં જ થાય કેમ કે અંદર કોબીનું પડ છે ને એટલે સોફ્ટ એન્ડ ક્રન્ચી બે મિક્સમાં થશે. આ રીતે આપણે બધા રોલ બનાવી લઈશું અને બધું મિક્સ થઈને બનશે આપણા કોબીના સ્ટફન. કેમ કે એમાં 3 પડ છે અને અંદર મસાલો એડ કરેલો છે. મસાલો પણ ખાટો મીઠો ને તીખો ને એવો આપણે કર્યો છે એટલે મસાલાનો પણ ટેસ્ટ બહુ સારો આવશે.
આ રીતે આપણે લાલાશ જેવા થઈ જાય ત્યાં સુધી તળવાના છે. આ રેસીપી મેં મારી જાતે ટ્રાય કરી છે કે ચાલો ને આજ કંઈક આપણે ન્યૂ બનાવીએ. આ બધું તો બનાવતા જ હોય છે, મંચુરિયન ને સમોસા અને ઘૂઘરા ને બધું. તો આ રીતે નવી ડીશ ટ્રાય કરીએ. પહેલી વખત બનાવી ત્યારે તો એવું લાગ્યું કે કેવી બનશે, શું થશે, પણ જો બનીને એકદમ સરસ. મારા ઘરનાને પણ બધાને બહુ જ ભાવી, બહુ યમી બની છે. તમને પણ જો ગમી હોય તો જરૂર બનાવજો અને વિડીયોને એક લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેના લીધે મારા બધા વિડીયો તમે જોઈ શકો. એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ. થેન્ક યુ. ટેક કેર. બાય બાય.